સુરતના મોતા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરતના મોતા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ઇનામ વિતરણ અને વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વાર્ષિકોત્સવમાં તાલુકા પંચાયતના સભ્યો તેમજ પરમ પૂજ્ય તારાચંદ બાપુ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય, સ્વાગત ગીત અને સ્વાગત પ્રવચન બાદ ફૂલોથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા। આ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં આખા વર્ષ દરમિયાન યોજાનારી વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ 3 ક્રમે આવનારા વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। પારિતોષિક અને રમતોત્સવમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મહેમાનોના વરદ હસ્તે વિદ્યાર્થીઓને એનાયત કરાયા હતા। ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અદ્ભુત 13 જેટલા નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત લોકોએ નિહાળ્યા હતા।